પાટણ શહેરમાં વરસાદ બાદ ઠેર ઠેર વરસાદી પાણી ભરાઈ ગયું છે। રેલવે ગરનાળું જળમગ્ન થતાં જ વાહન ચાલકો હેરાન થયા છે। ગરનાળામાં પાણી ભરાતા જ વાહન ચાલકો અટવાયા છે। માત્ર અડધા ઇંચ વરસાદમાં જ માર્ગો પર પાણી થયું છે। દર ચોમાસામાં રેલવે ગરનાળામાં પાણી ભરાવાની સમસ્યા રહે છે। આ વખતે પણ થોડા વરસાદમાં પણ આ સ્થિતિ આપ જોઈ રહ્યા છો। પાટણમાં માત્ર અડધા ઇંચ વરસાદમાં જ પાણી થયું છે। આજે થોડો વરસાદ પડ્યો છે, અડધો ઇંચ એટલે કશું વરસાદ ન કહેવાય, પણ આ અડધા ઇંચમાં પણ આપ જોઈ રહ્યા છો કે પ્રજા તો પરેશાન છે, પ્રજા હાલાકી ભોગવી રહી છે। પાલિકા શું કરી રહી છે, આ સૌથી મોટો સવાલ છે। પાટણ શહેરમાં માત્ર અડધો ઇંચ વરસાદ જ્યારે પડ્યો અને પડ્યો તો પડ્યો, પણ આપ જુઓ કે શું સ્થિતિ સર્જાઈ રહી છે। પાણી થયું છે। પાટણ શહેર સહિત જિલ્લામાં બપોર બાદ એકાએક મેઘ મંડાણ શરૂ થઈ જવા પામ્યા છે, જેમાં ખાસ કરીને જિલ્લાના જે 9 તાલુકા છે, 9 તાલુકાઓની અંદર વરસાદ વરસવા પામ્યો છે। કેમેરામેન નકેશ કે દ્રશ્યો બતાવે કે જે 24 કલાકની ટીમ પહોંચી છે પાટણ શહેરના જે ગરનાળા વિસ્તારની અંદર, જે સંપૂર્ણ રીતે પાણીમાં ગરકાવ થઈ જવા પામ્યા છે। ખાસ કરીને વાત ઘૂંટણસમાં અહીંયા પાણી ભરાઈ જતા અહીંયા જે પ્રકારે અવર જવરનો બિલકુલ માર્ગ અહીંયા બંધ થઈ જવા પામ્યો છે। આ જે પાટણ શહેરની અંદર પ્રવેશવાનો જે દ્વાર માર્ગ છે, તે માર્ગ સંપૂર્ણ પાણીથી ગરકાવ થઈ જતા અહીંની અવર જવર બિલકુલ બંધ થઈ જવા પામી છે। લોકોને અહીંયા પસાર થવું પણ મુશ્કેલ થવા પામ્યું છે। નગરપાલિકા દ્વારા પ્રી મોન્સૂન પ્લાન તો ઘડવામાં આવે છે, પરંતુ આ ગરનાળાની અંદર જે પાણી ભરાવાની સમસ્યા વર્ષોથી યથાવત રહેવા પામી છે। કરોડો રૂપિયાના ખર્ચે પ્રી મોન્સૂન પ્લાન તો ઘડવામાં આવે છે, પરંતુ પરિસ્થિતિ જેસે થે નહીં અહીંયા જોવા મળી રહી છે। માત્ર ને માત્ર અડધો ઇંચ વરસાદની અંદર સંપૂર્ણ જે રેલવે ગરનાળું છે પાણીમાં ગરકાવ થઈ જતા અહીંથી અવર જવર કરવી બિલકુલ લોકોને ભારે મુશ્કેલરૂપ બનવા પામી છે। ખાસ કરીને વાત કરવામાં આવે તો રાહદારીઓ તેમજ વાહન ચાલકોનો જે મુખ્ય માર્ગ તે બિલકુલ અહીંયા બંધ થઈ જવા પામ્યો છે। ત્યારે હવે આ પાણીનો નિકાલ ક્યારે થાય છે તે હવે જોવાનું રહે છે। પ્રેમલ ત્રિવેદી, જી મીડિયા, પાટણ।